જાગો મતદાર જાગો. તમે માત્ર ફરિયાદો કરો છો પરંતુ સાચા વ્યક્તિને વોટ કદાપી નથી કરતા. હા, આ છે એપિસોડ 2, સારા અને સાચા વ્યક્તિને વોટ કરો. તમે જ્યારે મત આપો છો ત્યારે તમે સાચા વ્યક્તિને, સારા વ્યક્તિને મત આપો છો ખરા, કે પછી ગાડરિયો પ્રવાહ અપનાવો છો? જે બાજુ બધા જાય એ દિશામાં તમે પણ ઘેટા બકરાની જેમ જાઓ છો. તમે લોકો એ જ છો જે સાચા અને સારા વ્યક્તિને વોટ નથી આપતા અને પછી ફરિયાદ કરો છો કે રોજગારી નથી, સારું એજ્યુકેશન નથી, ગામમાં પીવાના પાણી માટે પણ તકલીફો પડે છે. હા, એનું કારણ માત્ર ને માત્ર તમે જ છો. કારણ કે તમે વોટ આપતા પહેલા, મત આપતા પહેલા ના તો એ વ્યક્તિની ઈમાનદારી જોવો છો, ના તો એ વ્યક્તિનું આગલા 5 વર્ષનું વિઝન જોવો છો. અરે તમે એને વોટ આપો છો જેને વિઝનનો મતલબ પણ ખબર નથી, અને પછી તમે જ ફરિયાદ કરો છો કે સારું એજ્યુકેશન નથી, રોજગારી નથી, પીવાના પાણીના ઠેકાણા નથી. અરે ક્યાંથી હોય? તમે તો માત્ર દારૂની પોટલી, દારૂની બોટલ અને ચવાણા માટે વોટ આપ્યો છે. તમે ક્યારે માંગ્યું હતું એજ્યુકેશન? તમે ક્યારે માંગ્યું છે પાણી? અરે તમે તો તમારી કિંમત આ નેતાઓની ગુલામીમાં ઢોર કરતા પણ ઓછી કરી દીધી છે. માત્ર 500 રૂપિયામાં તમે વેચાઈ જાઓ છો. તો જાગૃત થાઓ. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારા વ્યક્તિને વોટ આપો, સાચા વ્યક્તિને વોટ આપો, એજ્યુકેશન માટે વોટ આપો, પીવાના પાણી માટે વોટ આપો, રોજગારી માટે વોટ આપો. અને શરમ કરો યાર, તમારી કિંમત ઢોર કરતા પણ ઓછી ના આંકશો. માત્ર 500,000 રૂપિયામાં ખરીદાઈ ના જશો. સાચા અને સારા વ્યક્તિને વોટ આપો.